જે સ્ત્રી રોજ સવારે 7 થી બપોરના 12 વચ્ચે કપડાં ધોવે છે તેઓએ આ વિડિયો ખૂબ જ ધ્યાનથી જોવો, કારણ કે તમારી એક ભૂલથી તમારું કુટુંબ બરબાદ થઈ શકે છે, તમારા પતિ અને તમારા ઘરમાં ગરીબી આવી શકે છે। મિત્રો, આજનો આ વિડિયો જો તમારી સામે આવ્યો છે તો તેનો અર્થ એ જ થાય છે કે તમે કોઈને કોઈ ભૂલ કરી રહ્યા છો, અને જો સમય રહેતા તમે તમારી ભૂલ નહીં સુધારો તો તમારા પતિ ગરીબ થઈ શકે છે, તમારા ઘરમાં પણ સંકટ મંડરાઈ શકે છે। કારણ કે મિત્રો, આપણા ધર્મ અને શાસ્ત્રોમાં કપડાં ધોવાનો એક નિશ્ચિત સમય અને નિશ્ચિત દિવસ બતાવવામાં આવ્યો છે। જો નિયમોનું પાલન કરીને મનુષ્ય પોતાના ગંદા કપડાં ન ધોવે તો તેના જીવનમાં તેને અનેક કષ્ટોનો સામનો કરવો પડે છે। આપણે રોજ સવારે નહાઈને સ્વચ્છ વસ્ત્રો પહેરીએ છીએ અને પછી આપણું દૈનિક જીવન જીવીએ છીએ। કેટલાક લોકો કામ પર જાય છે, સાંજે ઘરે પાછા આવે છે અને પછી સવારે ઉઠીને પોતાના કપડાં ઉતારે છે અને પછી સ્ત્રીઓ તે કપડાં ધોવે છે। પરંતુ મિત્રો, અજાણતા તમે ખૂબ મોટી ભૂલ કરી રહ્યા છો, કારણ કે આપણા શાસ્ત્રોમાં આને પાપ ગણવામાં આવ્યું છે। આપણા શાસ્ત્રોમાં કપડાં ધોવાનો એક નિશ્ચિત નિયમ બતાવવામાં આવ્યો છે। જ્યારે મનુષ્ય કોઈ વસ્ત્ર પહેરે છે તો તેના શરીરનો પસીનો તે વસ્ત્રમાં આવી જાય છે, તેના કપડામાં આખા દિવસની તેના શરીરની ઉર્જા સમાઈ જાય છે। આપણે અનેક જગ્યાએ જઈએ છીએ, કેટલીક જગ્યાઓ સારી હોય છે તો કેટલીક જગ્યાઓ ખરાબ હોય છે। ક્યાંકની નકારાત્મક ઉર્જા તે કપડામાં પણ આવી જાય છે, ક્યાંકની નકારાત્મક અસર અને ખરાબ ઓરા પણ તે કપડામાં આવી જાય છે, અને પછી તે કપડું નકારાત્મક શક્તિને પોતાનામાં સમાવી લે છે। તેથી કેટલાક નિયમોનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ। આજે અમે તે બધા નિયમો તમને જણાવવા જઈ રહ્યા છીએ, કારણ કે મને ખબર છે કે તમારામાંથી મોટાભાગની સ્ત્રીઓ આ ભૂલ રોજ કરે છે, જેના પરિણામો તમારા જીવનમાં ગરીબીના રૂપમાં આવી રહ્યા છે। તમે અથવા તમારા પતિ આખો દિવસ મહેનત કરે તો પણ તેને જીવનમાં પ્રગતિ મળી શકતી નથી। તમારા ઘરમાં રોજ ઝઘડા થઈ રહ્યા છે, પતિ પત્ની વચ્ચે અંતર આવી રહ્યું છે, તમારો પતિ ખરાબ સંગતમાં પડી ગયો છે, કોઈ બીજી સ્ત્રીના ચક્કરમાં પડી ગયો છે, તો આ બધું તમારી જ ભૂલોના કારણે થઈ રહ્યું છે, જે તમે રોજ કરી રહ્યા છો। આજે હું તમને તે ભૂલો જણાવવા જઈ રહ્યો છું, અને જ્યારે તમે સાંભળશો તો તમે પણ કહેશો કે હા, હું આ ભૂલો કરતી હતી, પરંતુ હવેથી હું આ ભૂલો કરવાનું બંધ કરી દઈશ। જુઓ, તમારા પતિ કે તમારા ઘરના જેટલા સભ્યો છે તેઓ સવારે જ્યારે નવા કપડાં પહેરે છે અને પોતાના કામ માટે નીકળી જાય છે, તેમાંથી કેટલાક લોકો કામ પર જતા હશે, કેટલાક લોકો અલગ અલગ જગ્યાઓ પર જતા હશે। ઘણી એવી જગ્યાઓ હોય છે જ્યાં નકારાત્મકતા હોય છે, ઘણી એવી જગ્યાઓ હોય છે જ્યાંની ઉર્જા ખૂબ જોખમી હોય છે, અને જ્યારે આપણા શરીરનો પસીનો આપણા વસ્ત્રો પર આવે છે તો ત્યાંની નકારાત્મકતા આપણા વસ્ત્રોમાં આવી જાય છે, ત્યાંની ખરાબ ઉર્જાઓ આપણા કપડામાં ખેંચાઈ જાય છે, અને પછી જ્યારે આપણે ઘરે આવીએ છીએ તો તે ઉર્જા તે કપડામાં જ રહે છે। તો મિત્રો, સૌથી પહેલી વાત એ છે કે જ્યારે પણ તમે ક્યાંક બહાર જાઓ છો અને જ્યારે આખો દિવસ કામ કરીને ઘરે આવો છો તો જે કપડું પહેરેલું છે તેને ઘરે આવતા જ સૌથી પહેલા ઉતારી દો, અને ઉતાર્યા પછી તેને કાં તો બાથરૂમમાં રાખો અથવા એવા કોઈ ખૂણામાં રાખો જ્યાં આવવા જવાનું ન હોય। અને સૌથી સારી વાત એ છે કે તમે ઘરના બાથરૂમમાં જ તમારા કપડાં ઉતારીને રાખો, અને જ્યારે સવાર થાય તો બધી સ્ત્રીઓએ આ વાતનું ધ્યાન રાખવું કે તેમને ધોવાના કેટલાક નિયમો છે। જ્યારે પણ તમે સવારે બધા કપડાં ધોવો તો તેમાં થોડું ગંગાજળ જરૂર નાખો। હા મિત્રો, થોડું ગંગાજળ જરૂર નાખો। જ્યારે તમે થોડું ગંગાજળ તે કપડામાં નાખશો તો ગંગાજળ નાખવાથી તમારા ઘરના બધા કપડાની નકારાત્મકતા અને ગંદી ઉર્જાઓ નાશ પામશે, અને તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની ખરાબ શક્તિનો વાસ નહીં રહે।
ગંગાજળ નાખું કે ના નાખો એ તમારા પર સંપૂર્ણ નિર્ભર છે. અમે તો ફક્ત માહિતી આપીએ છીએ. આપણે જોઈએ છીએ કે ઘણા લોકો 2-3 દિવસ સુધી એક જ કપડાં પહેરે છે. તેમની અંદરની નકારાત્મક ઉર્જા વધતી જાય છે અને પછી કોઈક કપડાં પથારી પર મૂકી દે છે, કોઈક દરવાજાની પાછળ રાખી દે છે. આ ભૂલો તમારા ઘરને દિવસે દિવસે બરબાદ કરી રહી છે. તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓનો ડેરો થઈ રહ્યો છે. મિત્રો, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે કપડું તમે પહેર્યું છે તેને ઉતારો ત્યારે તેને ફક્ત બાથરૂમમાં જ રાખો. ઘણા લોકોની આદત હોય છે કે પથારી પર ફેંકી દેવાની, કેટલાક લોકોની આદત હોય છે દરવાજાની પાછળ ટાંગી દેવાની, અને ઘણા લોકો ધોવાયેલા કપડાં વગર ધોયેલા કપડાં અલમારીમાં રાખી દે છે અને બધા કપડાં નકારાત્મકતાથી ભરાઈ જાય છે. પરંતુ હવે તમે આવું નહીં કરો, કારણ કે તમારી આ ભૂલોના કારણે જ તમારા ઘરમાં આટલા મોટા સંકટ આવી રહ્યા છે. જેટલા સંકટ તમે અને તમારું કુટુંબ ભોગવી રહ્યું છે તેનું આ એક મુખ્ય કારણ છે. તો આજથી જ આ બાબતોમાં ફેરફાર કરવાનું શરૂ કરો અને તમારા ઘરના લોકોને કહો કે આખા દિવસના ગંદા કપડાં રાત્રે જ ઉતારીને બાથરૂમમાં એક જગ્યાએ એકઠા કરી દે, જેથી તેની નકારાત્મકતા ઇધર-ઉધર ન જાય અને ખાસ કરીને ઘરના પૂજાઘરમાં ન જાય. પૂજાઘરમાં સકારાત્મક ઉર્જા હોય છે, એટલે કે આપણા ભગવાન હોય છે, અને જો નકારાત્મક ઉર્જાવાળા જૂના ગંદા વસ્ત્રો પહેરીને ત્યાં જશો તો ત્યાંની ભગવાનની સકારાત્મક ઉર્જા ઘરમાંથી જતી રહેશે. ભગવાન તમારું ઘર છોડીને જતા રહેશે. તો આવું ન થવું જોઈએ. હવે બીજી બાબત વિશે વાત કરીએ. કેટલાક દિવસો એવા હોય છે, હા, મને ખબર છે કે તમે રોજ કપડાં ધોતા હશો. કેટલાક લોકો એક દિવસ છોડીને કપડાં ધોતા હશે. પરંતુ ધ્યાન રાખો કે પૂર્ણિમા અને અમાવાસ્યાના દિવસે ભૂલથી પણ ગંદા કપડાં ન ધોવા, કારણ કે પૂર્ણિમા અને અમાવાસ્યાનો દિવસ આપણા શાસ્ત્રોમાં મુખ્ય રૂપે વર્ણવેલો છે. આ દિવસો ધ્યાન, દાનપુણ્ય અને તપસ્યાના હોય છે. ખાસ કરીને અમાવાસ્યાને પિતૃઓનો દિવસ પણ માનવામાં આવે છે. અને આ દિવસોમાં જો તમે ગૃહકાર્યો જેવા કે કપડાં ધોવાનું કરો તો તેનાથી તમારા પિતૃઓને પણ કષ્ટ થઈ શકે છે. તેથી જો તમારે કપડાં ધોવા હોય તો એક દિવસ પહેલા જ ઘરના કપડાં સારી રીતે ધોઈ લો, કારણ કે અમાવાસ્યાના દિવસે ઘરના કપડાં ન ધોવા, નહીં તો તેનાથી તમારા પિતૃઓને કષ્ટ પહોંચશે અને તમારા જીવનમાં અનેક સમસ્યાઓ આવી શકે છે. હવે ઘણી સ્ત્રીઓ એવી હોય છે જેમને સવારે સમય નથી મળતો અને તેઓ સાંજે કપડાં ધોવે છે. કેટલીક સ્ત્રીઓ સાંજે 5 વાગ્યા પછી પણ કપડાં ધોવે છે. પરંતુ મિત્રો, તમારે સાવધાન થવું જોઈએ. આ એક ખૂબ મોટું પાપ છે. જો તમે આ કરી રહ્યા છો, સાંજે 5 વાગ્યા પછી પણ જો તમે કપડાં ધોવો છો અથવા ક્યારેક મજબૂરીમાં ધોવો છો, તો તમારે સાવધાન થવું જોઈએ, કારણ કે આ સમય દેવતાઓના વિશ્રામનો સમય છે. આ સમય ગંદકીને સ્પર્શવું પણ પાપ ગણાય છે, અથવા ગંદકીને સાફ કરવી એ પણ નકારાત્મક ઉર્જાને આકર્ષવાનું ગણાય છે. જો તમે સાંજે ગંદા કપડાં ધોવો તો તમારા ઘરના બધા દેવી દેવતાઓ ઘર છોડીને જતા રહેશે અને જેટલી નકારાત્મકતા છે તે તમારા ઘરમાં વધુ આવશે. પછી તમારા ઘરમાં ગરીબી આવી શકે છે. વ્યાપાર અને નોકરીમાં નુકસાન તો થશે જ, દેવું પણ વધશે, બીમારીઓ પણ આવશે અને મિત્રો, તમારા ઘરમાં વિચિત્ર વસ્તુઓ પણ થવા લાગશે. સાથે જ મિત્રો, જો તમે રવિવાર, મંગળવાર અને ગુરુવારે કપડાં ધોવો છો તો આ 3 દિવસ ટાળવા જોઈએ, કારણ કે રવિવાર સૂર્યદેવનો દિવસ છે અને શરીરને આરામ આપવો જોઈએ અને રવિવારે ઘરના કપડાં ન ધોવા જોઈએ. જો શક્ય હોય તો તેને ટાળો. મંગળવારે પણ મિત્રો બચવું જોઈએ અને ગુરુવારે પણ બચવું જોઈએ. મંગળવારે અગ્નિ અને જળના કાર્યોથી બચવું જોઈએ. સાથે જ ગુરુવાર બૃહસ્પતિ દેવનો દિવસ છે અને આ દિવસ ધાર્મિક કાર્યો માટે હોય છે. તેથી આ દિવસે ઘરના કપડાં ન ધોવા. અને હું તમને જણાવું છું
રાત્રે નકારાત્મક ઉર્જા અથવા રાહુકેતુની છાયા કપડા પર પડી શકે છે, જેનાથી માનસિક અશાંતિ અને ધનનું નુકસાન પણ થઈ શકે છે. તો રાત્રે ક્યારેય પણ ધોવાયેલા કે ન ધોવાયેલા કપડાં બહાર ન રાખવા. ઘણા લોકો કપડાં ધોઈને બહાર સૂકવવા મૂકે છે, પરંતુ સાંજે 5 વાગ્યા પહેલા જ સુકાયેલા કપડાં ઘરમાં પાછા લઈ આવો. રાત્રે ઘરની છત પર કે બહાર ધોવાયેલા કપડાં ન રહે, આ બાબતનું ધ્યાન રાખો. નહીં તો જો ઘરની છત પર આખી રાત કપડું રહી જાય તો તે કપડું ક્યારેય ન પહેરો. જો પહેરવું હોય તો તેના પર ધૂપનું પાણી નાખો, તેના પર થોડું કપૂરનો ધુમાડો કરો અને પછી તેને પહેરો. નહીં તો રાતની નકારાત્મકતા, જે કેતુની નજર છે, તે કપડામાં આવી જાય છે અને જ્યારે તમે તે પહેરશો તો તમારી ખૂબ ખરાબ હાલત થઈ શકે છે. હું તમને જણાવું છું મિત્રો, આનાથી મનમાં અશાંતિ થશે, ધનનું નુકસાન પણ થશે. હવે દરેક સ્ત્રી સવારે સામાન્ય રીતે કપડાં ધોવે છે, પરંતુ તેમાં પણ કેટલાક નિયમોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. ઘણી સ્ત્રીઓ સવારે 6 વાગ્યાની વચ્ચે જ કપડાં ધોઈ લે છે, પરંતુ આવું બિલકુલ ન કરવું. સવારે 8 વાગ્યા સુધીનો સમય, સવારે 4 થી 7 વાગ્યા સુધી દેવી દેવતાઓનો અને સકારાત્મક ઉર્જાનો સમય છે. તો આ સમયે ભગવાનનું નામ જપો, ઘરના અન્ય કાર્યો કરો, પરંતુ ગંદકીને ન હોવો, નકારાત્મકતાને ન હોવો, કારણ કે આ દેવી દેવતાઓનો સમય છે. જો તમારે ઘરના ગંદા કપડાં ધોવા હોય તો સવારે 8 થી બપોરના 12 વચ્ચે ધોઈ શકો છો, અથવા દિવસમાં કોઈ પણ સમયે ધોઈ શકો છો. આ તમારા માટે સારું રહેશે. પરંતુ સવારે 8 વાગ્યા પહેલા ઘરે કપડાં બિલકુલ ન ધોવો. આ બાબતનું ખાસ ધ્યાન રાખો, કારણ કે આ દેવતાઓનો સમય છે અને જો તમે આ સમયે કપડાં ધોવો છો તો તમે દેવતાઓના સમયે નકારાત્મક શક્તિઓ તરફ આકર્ષિત થાઓ છો. આનાથી દેવી દેવતાઓ પણ નારાજ થાય છે અને તમારા ઘરની બરકત જતી રહે છે, તમારા ઘરની લક્ષ્મી રૂઠી જાય છે. મિત્રો, આ તો મેં તમને કેટલીક ભૂલો જણાવી. જો તમે આ કરી રહ્યા હો તો તમારે આ ભૂલોથી બચવું જોઈએ. પરંતુ હવે તમે કયા કાર્યો કરો, કેવી રીતે કાર્યો કરો જેથી તમારા પતિની પ્રગતિ થાય, જેથી તમારા પતિને વ્યાપારમાં ઉન્નતિ મળે, નોકરીમાં ઈચ્છિત પ્રગતિ મળે, તમારા ઘર પરિવારમાં ધનદોલત ભરપૂર આવે. તો મહારાજજીએ જણાવેલા 2 નાના ઉપાય, 2 નાની રીતો હું તમને જણાવવા જઈ રહી છું. તેને ખૂબ ધ્યાનથી સાંભળજો અને આ બાબતો તમે તમારા દૈનિક જીવનમાં અજમાવજો. પહેલી વાત એ છે કે જ્યારે પણ તમે ઘરના કપડાં ધોવો તો તેમાં થોડું ગંગાજળનો છાંટો જરૂર નાખજો. સાથે જ તમારા કપડાં ખુલ્લી હવામાં, એટલે કે સવારે અને દિવસની ખુલ્લી હવામાં છત પર જરૂર સૂકવજો, કારણ કે તેનાથી કપડાની નકારાત્મકતા દૂર થઈ જાય છે. ઓછામાં ઓછું એવો પ્રયાસ કરો કે તમે તેને ધૂપમાં જરૂર સૂકવો. વરસાદના સમયે જો ધૂપ મળે કે ન મળે તો થોડી વાર માટે તેને બહાર જરૂર સૂકવો, જેથી તેમની અંદરની નકારાત્મકતા દૂર થઈ જાય અને તેમાં ફરીથી સકારાત્મક ઉર્જા આવે. આનાથી મિત્રો શું થશે? કપડાની સંપૂર્ણ નકારાત્મકતા નાશ પામશે. સાથે જ સ્ત્રીઓ જ્યારે નહાય, જો તમે સવારે નહાઓ તો તે પહેલા તમારે એક ઉપાય કરવો છે. જુઓ, જો તમે સ્ત્રી છો તો તેનો અર્થ એ થાય કે તમે તમારા ઘરની લક્ષ્મી છો. સ્ત્રીઓને ઘરની લક્ષ્મી ગણવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે ઈચ્છો છો કે તમારું ઘર હંમેશા પ્રગતિ કરે, તમારા ઘર પરિવારમાં ખુશીઓ રહે, તમારો પતિ ખૂબ ધન કમાય, તેના પર કોઈ વિપદા ન આવે, બાળકો પર કોઈ સંકટ ન આવે, તો આની શરૂઆત તમે પોતાનાથી જ કરો. હા, જ્યારે પણ તમે નહાઓ તો નહાવાના પાણીમાં થોડા ચોખાના દાણા, 2 કે 4 ચોખાના દાણા અને થોડી હળદર જરૂર નાખો અને પછી તે જ પાણીથી નહાઓ. આનાથી તમારું ચંદ્ર મજબૂત થશે અને જ્યારે તમારું ચંદ્ર મજબૂત થશે તો એમ માનો કે તમારા પર સાક્ષાત માતા લક્ષ્મીની કૃપા રહેશે. તમારો પતિ દિવસે દુગણી અને રાતે ચોગણી પ્રગતિ કરશે.
ઘર પરિવારમાં ખુશીઓ આવવા લાગશે, લગ્ન જીવનમાં પણ ઘણી મધુરતા આવશે. આ સાથે જ્યારે તમે રાત્રે સૂતા હો અને જો તમારી પાસે સંતાન હોય તો એ ખૂબ સારી વાત છે. તમે તમારી સંતાનના માથા પર રાત્રે સૂતા પહેલા તમારો હાથ ફેરવો અને કુબેર દેવનો એક મંત્ર છે, ઓમ કુબેરાય નમઃ. આ મંત્રનું 11 વખત ઉચ્ચારણ કરો. બાળકો ભગવાનનું રૂપ છે. આજે પછી ભલે બાલિકા હોય કે બાલક, ફરક નથી પડતો. બાળકના માથા પર હાથ ફેરવીને કુબેર દેવના આ મંત્રનું ઉચ્ચારણ કરો. આનાથી તમારા ઘરમાં કુબેર દેવની કૃપા રહેશે. તમારા ઘર પર કુબેર દેવની દૃષ્ટિ પડશે અને ઘરમાં ધન આવવાના માર્ગ ખોલવા લાગશે. અમે આવા ઘરમાં ક્યારેય ગરીબી આવતી નથી. મિત્રો, જો માહિતી તમને પસંદ આવી હોય તો કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી ચોક્કસ લખો. સાથે વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન પર ક્લિક કરજો.